વંતાક એટલે રીંગણો, રીંગણાનો ત્યાગ કરવાનો બતાવ્યો છે. 500 પારી તો બરોબર છે કે રાજસી છે, પણ રીંગણાની પ્રકૃતિ ગરમ બતાવી છે. અને ગરમ વસ્તુ છે, ગરમ વસ્તુ લેવાથી મગજ ઉપર તામસી અસર થાય છે. આપણે જો ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, આયુર્વેદની દ્રષ્ટિએ ડુંગળી અને લસણ એ ખૂબ જરૂરી છે. વૈદકની દ્રષ્ટિએ જોઈએ તો લસણ અને ડુંગળીમાં એટલા બધા ગુણ છે તો શરીર માટે તો એ જરૂરી છે. પણ જેને ભક્તિના પંથમાં જવું હોય, જેને ઈશ્વર સ્મરણ કરવું હોય, તો ડુંગળી અને લસણ એ પ્રકૃતિ તામસી પ્રકૃતિ છે. અને તામસી પ્રકૃતિ શરીરમાં પેદા થાય તો તમારું મન છે, ચિત્ત છે એ એકાગ્ર ન થઈ શકે. એટલે ચોથું પાન, પાંચમી સોપારી અને છઠ્ઠું વંતાક. વંતાક બેનો વંતાક એમ બોલે. વંતાક, વંતાક એટલે બેંગણ, રીંગણું. એ ત્રણેયનો કરવો ત્યાગ. ત્રણે, અથવા તો હું તો એમ માનું છું કે 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. એ ત્રણેય ગુણોનો જે ત્યાગ કરે એ મહાપુરુષ કહેવાય છે, ત્રિગુણાતીત. રાતે આપણે કીર્તન ગાવ છો ને, ત્રિગુણાતીત સેવા થકી તે ત્રિગુણાતીત થવાય છે. બહુ ગૂઢ અર્થ એમાં આપેલો છે. આપણે ઘણી વખત ગાય જઈએ, બોલી જઈએ, પણ એના અર્થ આપણે ન સમજતા હોઈએ એટલે આપણને વસ્તુ સમજાય નહીં. ત્રિગુણાતીત સેવા થકી તે ત્રિગુણાતીત થવાય. 3 ગુણોથી જે ઉપર ઉઠે એ ત્રિગુણાતીત છે. ગુરુને ત્રિગુણાતીત માનવામાં આવે છે. તામસી ગુણ તો નહીં, રાજસી ગુણ તો નહીં, સત્વ ગુણ પણ નહીં. એ ત્રિગુણાતીત થી જે ઉપર ઉઠી જાય એ મહાપુરુષ છે. એ કોઈ સંતો કરી શકે, સદગુરુ કરી શકે. તો એ ત્રણેય ગુણોનો ત્યાગ એકાદશીના દિવસે સંધ્યા વેળા થાય, સાંજે ઘીના દીવા થાય. દીવો પ્રગટવાની વાત છે. 7મી વસ્તુ 11 દીપ પ્રગટ. 11 જાગરણ કરવાનું હોય ત્યારે બેનો દીવો પ્રગટાવે. દીવો પ્રગટ થાય એટલે અંજવાળું થાય. શાસ્ત્રોમાં અંજવાળું કરવાની વાત આવે છે. હૃદયની અંદર અંધકાર છે, આપણું હૃદય છે એની અંદર અંધકાર છે, આપણે હૃદયની અંદર માયા. રામાયણના ઉત્તરકાંડમાં આખો દીપ પ્રગટ કરવાની આખી વિધિ બતાવવામાં આવી છે. ઉત્તરકાંડની અંદર અદ્ભુત. ઉત્તરકાંડ રામાયણનો એટલો તો અદ્ભુત છે કે સમજાવવાનું પણ કઠણ પડે. 7મું પગથિયું છે, જળ ભરેલું છે ઉત્તરકાંડની અંદર. ભક્તિ રૂપી જળ, જ્ઞાન રૂપી જળ, યોગ છે, વૈરાગ્ય છે. ઉત્તરકાંડમાં શું નથી ભરેલું? દીપ પ્રગટ કરવાની આખી વિધિ ઉત્તરકાંડમાં બતાવી છે. હવે દીવો કરવો હોય તો એકલો દીવો તૈયાર એમ નહીં, એના માટે બધી વસ્તુ ઉત્તરકાંડમાં બતાવી છે. દીવામાં રૂ જોઈએ વાટ બનાવવા માટે, અને ઘી જોઈએ. હવે ઘી છે એ કઈ સીધું ડાલડાના ડબલામાંથી એમ નહીં. એ ઘી બનાવવા માટે ગાય લાવવાથી માંડી અને ઘી બનાવવા સુધીની વિધિ આધ્યાત્મિક રીતે ઉત્તરકાંડમાં સમજાવી છે કે કઈ ગાય લાવવાની, એ ગાયને કઈ રીતે દોવાની, એ ગાયને નેત્રાથી કઈ રીતે બાંધવાની, એ કયું દૂધ નીકળે, એ દૂધને કઈ રીતે જમાવવાનું, એ દૂધમાંથી દહીં કઈ રીતે કરવાનું, એને વલોવવાનું કઈ રીતે, એમાંથી માખણ કાઢવાનું, એને તાપ ઉપર મૂકવાનું, એમાંથી ઘી કાઢવાનું. એટલી વિધિ ઉત્તરકાંડમાં એ આધ્યાત્મિક રીતે બતાવી છે. કઈ ગાય છે, શ્રદ્ધા રૂપી ગાય હોય, નિવૃત્તિ રૂપી નેત્રા હોય. દીવો પ્રગટ,
જીવ અને માયાની ગાંઠ પડી ગઈ છે, હૃદયમાં અંધકાર છે. આ અંધકાર દૂર થાય તો આ માયાની ગાંઠ છૂટે. દરેક જીવને માયાની ગાંઠ છોડવાની છે, પણ એ ગાંઠ અંધારામાં છે. અંજવાળું થાય તો આ ગાંઠ છૂટે. આ ગાંઠ છોડવા માટે અંજવાળાની જરૂર છે, અને અંજવાળવા માટે દીવો પ્રગટ કરવો જોઈએ. એટલે એકાદશીમાં લખ્યું છે સાંજે ઘીના દીવા થાય. દીવો થાય તો પ્રકાશ થાય, અને પ્રકાશ થાય તો પેલી જે જડ ચેતનની ગાંઠ છે એ ગાંઠ છૂટી જાય. જડ ચેતનની ગાંઠ ખોલવા માટે દીવો કરવાનો છે. રાત્રે જાગરણ કરવા જાય. જાગરણની વાત આપણે કરી કે ઘીનો દીવો થાય, પ્રકાશ થાય, ત્યાર પછી જાગરણની શરૂઆત થાય. જાગરણ બધાને કરવાનું છે, જાગૃતિ બધાને લાવવાની છે. અને એ જાગૃતિ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. જીવ જાગે. યા નિશા સર્વભૂતા. રાત્રિએ જ્યારે બધા સૂતા હોય ત્યારે યોગીઓ જાગે છે, ભક્તો જાગે છે, ઈશ્વરનું સ્મરણ કરવાનું હોય એ જાગે છે. એટલે જાગરણ કરવાનું છે. ગઈકાલે આપણે કહ્યું હતું જાગરણ છે એ ઉજાગરો નથી. આપણે ઉજાગરો નથી કરવાનો, આપણે જાગરણ કરવાનું છે. અને જાગરણમાં હરિસ્મરણ કરવાનું છે. લક્ષ્મણજી 14 વર્ષ સુધી જાગૃત રહ્યા છે રામાયણમાં. લક્ષ્મણજીએ ઊંઘ, આહાર, મૈથુનનો ત્યાગ 14 વર્ષ સુધી કર્યો છે. રામની સેવા કરવા માટે જાગરણ કરવાનું છે. જાગરણ હરિભક્તિ માટે કરવાનું છે. જાગરણ ઈશ્વરના સ્મરણ માટે કરવાનું છે. 11નું જાગરણ કરીએ અને એ જાગરણમાં આપણે બીજી વાતો કરીએ, નિંદા કરીએ, કુથલી કરીએ, કોઈની વાતો કરીએ તો એ જાગરણ નથી, એ ઉજાગરો છે. આપણે ઉજાગરો નથી કરવાનો, આપણે એકાદશીનું જાગરણ કરવાનું છે. અને એ જાગરણમાં શું કરવાનું છે કે મુખથી ગોવિંદના ગુણ ગાય. મોઢાને પવિત્ર કરવાનું છે. 11ના જાગરણમાં હરિસ્મરણ કરવાનું, ગોવિંદના ગુણ ગાવાના છે. તો એ જાગરણ છે એ આપણું જાગરણ યથાર્થ થયું. અને ત્યાર પછી અતિશય ઉજળા અન્ન, તે અન્ન દેવાના બહુ પુણ્ય. અન્નદાન બતાવ્યું છે. એકાદશી માતમમાં 11મું છે એ અન્નદાન બતાવ્યું છે. બધા દાનમાં અન્નનું દાન શ્રેષ્ઠ છે. એમાં ઉજળું અન્ન, ચોખા ને એ બધી વસ્તુઓને ઉજળું અન્ન કહેવામાં આવે છે. અથવા તો મારી દ્રષ્ટિએ ઉજળું અન્ન એટલે એવું અન્ન કે જે કોઈ અન્ન આપણે ખરીદ્યું હોય એ આપણે કોઈ ચોરીથી ન લાવ્યા હોઈએ, કોઈની પાસેથી ખરાબ રસ્તે અન્ન ન આવ્યું હોય, પોતાની મહેનતથી એ ઊભું કર્યું હોય, એ ઉજળું અન્ન છે. આપણે વિચાર કરવાનો કે આપણે બધી લક્ષ્મી કમાઈએ છીએ એ ઉજળી લક્ષ્મી છે ખરી? આપણે કમાયેલી લક્ષ્મી ઉજળી છે કે કાળી લક્ષ્મી છે? ઉજળું અન્ન એને કહેવામાં આવે. જે માણસ ઉજળું અન્ન ખાતો હોય ને તો એને વિચારો ઉજળા આવે. જેવું અન્ન છે ને એવું મન થાય. ચોરી કરીને લાવેલું ધનનું અન્ન તમે ખાઈ જુઓ અને પરસેવાના ટીપા પાડીને એમાંથી તમે 5 રૂપિયા મજૂરી મેળવીને એનું અન્ન લાવીને ખાઈ જુઓ, એ બેયના અન્નમાં તમને ફેર પડશે.
સ્વ ઉપાર્જન કરી, જાતે મહેનત કરી દિલ્હીની ગાદી ઉપર અકબર બાદશાહ હતો ને, અકબર બાદશાહનો એક નિયમ હતો, એ પોતે અકબર નામા એણે લખી હતી, એની કોપીઓ કરી કરીને બજારમાં વેચીને એમાંથી જે ઉપાર્જન થાય એમાંથી એ પોતે અનાજ જમતો હતો. બાદશાહ હતો નહીં તો દિલ્હીનો. પોતાની મહેનતનું જે ખાય એ ઉજળું અન્ન છે. અને અન્નદાનનું એટલું બધું પુણ્ય બતાવ્યું છે. કળિયુગમાં અન્નદાનને શ્રેષ્ઠ બતાવ્યું છે. ધનનું દાન કરવું એની કરતા અન્નનું દાન કરવું, અને અન્નનું દાન એ રીતે કોઈ ભૂખ્યાને અન્નદાન, તરત ફળ આપવા વાળું અન્નદાન છે. દાન એ ફરશી બતાવી છે. ભગવાન રામચંદ્રજીએ વિભીષણજીને રથનો ઉપદેશ આપ્યો, ધર્મરથ. તો વિભીષણજીને કહે છે કે દાન એ ફરશી છે. બધા દાન કરતા અન્નદાન શ્રેષ્ઠ છે. મહાભારતની વાત છે ને કે કર્ણ સોનાનું દાન કરતો. કર્ણ ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને રોજ સવારે કર્ણ સૂર્ય પૂજા કરે એટલે એને સોનું મળતું અને એ સોનું દાન કરી દેતો કર્ણ. કર્ણને દાનવીર કહેવામાં આવે છે. આખી જિંદગી કર્ણે એટલું બધું દાન કર્યું. અને કર્ણ જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે જે સોનાનું દાન કર્યું હતું, શાસ્ત્રોનો એક નિયમ છે કે 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. એને એટલું સોનું મળ્યું છે. એવી કથા છે કે કર્ણને જમવા બેસે તો થાળીમાં તે સોનું, માણસ કઈ સોનું ખાઈ શકતો નથી. કર્ણે કહ્યું કે આમ કેમ? કે તે અન્નદાન નથી કર્યું, તે એકલું સોનાનું દાન કર્યું છે. કર્ણે બીજો અવતાર માંગ્યો અને કથા છે કે કર્ણનો બીજો અવતાર કળિયુગમાં શેઠ સગાળ શાહ તરીકે થયો અને એને પછી અન્નદાન શરૂ કર્યું છે. અન્નદાન શ્રેષ્ઠમાં, કળિયુગમાં અન્નદાન શ્રેષ્ઠ. દાન દેવું એ સુપાત્રને દેવામાં આવે છે. સુપાત્ર એટલે ભૂખ્યા માણસને અનાજ આપવામાં આવે તો એ દાન ઉગી નીકળે છે. તમે ધનનું કોઈને ગમે એટલું દાન કરો તો એ માણસને સંતોષ નહીં થાય. ગમે એટલું ધન કોઈને આપો ને તો ધને ક્યારેય કોઈને સંતોષ આપ્યો જ નથી. લક્ષ્મીથી માણસને સંતોષ થતો જ નથી. અબજોપતિ હોય એને તમે પૂછો તો એને વધારે લક્ષ્મી મેળવવાની ઈચ્છા હોય. અન્નદાન શ્રેષ્ઠ છે. આ 11 વસ્તુ ભેગી કરો એટલે આપણી એકાદશી સિદ્ધ થાય. એકાદશી માતમના આ કીર્તનમાં 11 વસ્તુ બતાવેલી છે. તો આપણે ધીમે ધીમે એમાંથી કંઈક ને કંઈક લઈ અને આપણી એકાદશીને સિદ્ધ કરવાની છે. 12 મહિનાની એકાદશીનું વ્રત આપણે કઈ બતાવ્યું એ પ્રમાણે એકાદશી આપણે કરવાની છે. એવી એકાદશી મંડળ આયોજિતની આ કથા, એ રામકથામાં આપણે પ્રવેશ કરીએ. બાલકાંડની પૂર્ણાહુતિ તુલસીદાસજીએ કરી. અયોધ્યાકાંડની શરૂઆત. અયોધ્યાકાંડમાં હવે રામજી લગ્ન કરી સીતારામ પધાર્યા છે. અયોધ્યામાં એટલો આનંદ થયો છે. લોકો અયોધ્યામાં આનંદના કારણે, આનંદ ક્યારેય એક ધારો રહેતો નથી. સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ છે. જીવનમાં ક્યારે સુખ આવે ને ક્યારે દુઃખ આવે. આજનો ભિખારી ક્યારેક રાજા બની જાય અને આજનો અબજોપતિ હોય એ કાલે સડક ઉપર ભીખ માંગતો હોય. સમય પલટાય છે. અયોધ્યામાં સુખ, સીતારામ જે લગ્ન કરીને આવ્યા
એ સમયમાં બધા માણસોને બધી રીતે સુખ જો મળ્યું હોય અયોધ્યામાં તો આ એક ટૂંકો સમયગાળો છે. બાકી અયોધ્યામાં પછી સુખ નથી. બધા જ માણસોને બધી રીતે સુખ મળે એવો સમય અયોધ્યામાં થોડોક જ આવ્યો છે. બાકી તો પછી રામ વનમાં ગયા, અયોધ્યા આખી દુખી દુખી થઈ ગઈ. ચૌદ વર્ષે રામજી અયોધ્યામાં પાછા આવીને રાજગાદી ઉપર બેઠા તો અયોધ્યામાં બધા માણસો સુખી નહોતા, કારણ કે દશરથજીની ગેરહાજરી હતી. બધી માતાઓ સુખી નહોતી. હવે એ દરમિયાન ભરત શત્રુઘ્નને કેકઈ દેશના મહારાજા કંકઈના પુત્ર યુધાજીત ભરત શત્રુઘ્નને મોસાળે લઈ જાય છે. એક વિધિની આખી ગોઠવણ હોય છે. વશિષ્ઠજી આ ગોઠવણ, વશિષ્ઠજી ત્રિકાળજ્ઞ હતા, બધું જાણતા હતા કે આ બધું જે થઈ રહ્યું છે એ ઈશ્વરની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે. ભરત અને શત્રુઘ્ન બે ભાઈ મોસાળે જાય છે કેકઈ દેશમાં. અહીંયા રામ ને લક્ષ્મણ અયોધ્યામાં એટલો બધો આનંદ છે. લોકો હવે તો મનમાં એક જ વિચાર કરે છે કે કેટલો આનંદ આપણને ભગવાને આપ્યો છે. રોજ રામના દર્શન કરવાના. સમ્રાટ દશરથજી અયોધ્યાના લોકો ઘરે ઘરે વાતો કરે છે કે હવે તો જો એક વસ્તુ બને તો આપણું જીવવું સાર્થક થઈ જાય. શું? કે દશરથજી પોતે જીવે છે ત્યાં રાજગાદી છે એ રામને આપે તો આપણો રાજા રામ થાય, સીતાજી મહારાણી થાય, અને એ દ્રશ્ય આપણને દેખાય પછી આપણો જીવ જાય કે આપણો જીવ રહે. આપણા માટે બીજો કોઈ આનંદ નથી. લોકોના મનમાં આવી ઉત્કંઠા છે. રાજસભામાં મહારાજા દશરથજી એક વખત બેઠા છે અને દશરથજીએ સહજ રીતે પોતાનો મુગટને સરખો કરવા માટે દશરથજીએ છે દર્પણ મગાવ્યું છે. સેવકો દર્પણ લાવ્યા. મહારાજા દશરથજી દર્પણમાં દ્રષ્ટિ કરે છે તો જોયું એણે કે શ્રવણ સમીપ ભયવ સિત કેશા, કાનની પાસે એક સફેદ વાળ જોયો. દશરથજીએ શું કલ્પના કરી કે આ સફેદ વાળ જાણે અને કહી રહ્યો હોય કે હે મહારાજા દશરથજી, હવે ચોથી અવસ્થા આવી છે અને ચોથી અવસ્થા છે એ હરિભજનની અવસ્થા છે. ચોથી અવસ્થા છે એ વાનપ્રસ્થ અવસ્થા લેવાનું છે. માણસની 4 અવસ્થા બતાવી છે, એમાં જે છેલ્લી અવસ્થા છે એ છેલ્લી અવસ્થા એ ઈશ્વર ભજનની અવસ્થા છે. ઈશ્વર ભજન જો ન થાય ચોથી અવસ્થામાં, દશરથજીને આવો વિચાર આવ્યો. દશરથજીએ કોઈને વાત નથી કરી, પણ સાંજના મહારાજા દશરથજી ગામની બહાર ગુરુ મહારાજ વશિષ્ઠજીનો આશ્રમ હતો એ આશ્રમે ગયા છે. વશિષ્ઠજી આવકાર્યા. દશરથજી ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા, બેઠા છે. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાવા. દશરથજીએ પોતાના સુખ દુઃખ ગુરુને કઈ બતાવે છે. તુલસીદાસજી કહે છે કે દુઃખ રડવાનું ઠેકાણું માણસે એક રાખવું જોઈએ.